સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 23મો અધ્યાય. મહર્ષિ લોમશ દ્વારા ઋષિ વેદનિધિને વિષ્ણુ સ્તોત્ર પાઠનું શ્રવણ કરાવવું. ઋષિ વેદનિધિએ મીઠી વાણીથી અને નમ્રતા ભાવે મહર્ષિ લોમશને નિવેદન કર્યું કે, હે મહર્ષિ, તમે મને ભક્તિમય વિષ્ણુ સ્તોત્રનો પાઠ સંભળાવો, જે સ્તોત્રને સાંભળીને સ્વયં ભગવાન વિષ્ણુએ દેવદ્યુતિને સાક્ષાત દર્શન આપ્યા હતા. હે મહર્ષિ, મારું અંતઃકરણ કહે છે કે હું તો સૌભાગ્યશાળી છું. આજે મને તમારા દર્શન થયા છે. તમારા દર્શનથી હું તો ભાગ્યશાળી થઈ ગયો છું. શાસ્ત્રોમાં સત્ય કહ્યું છે કે મહાપુરુષોના સંગતથી ઇહલોક તથા પરલોક બંને સુધરી જાય છે. મહાપુરુષ તો પારસમણીના સમાન હોય છે, જેના સ્પર્શ માત્રથી લોઢું પણ સુવર્ણ બની જાય છે. મહર્ષિ લોમશ બોલ્યા કે, હે વેદનિધિ, તારી જિજ્ઞાસા શાંત કરવા માટે હું તને વિષ્ણુ ભગવાનના દિવ્ય સ્તોત્રને સંભળાવું છું. આ દિવ્ય સંતાપ્ત વેદાંતના ગૂઢ તત્વોનો સાર છે. એટલે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આના શ્રવણ માત્રથી બધા પાપોનો નાશ થઈ જાય છે. આમ કહીને લોમશ મહર્ષિએ ઋષિ વેદનિધિને વિષ્ણુ સ્તોત્રના પાઠનું શ્રવણ કરાવ્યું. વિષ્ણુ સ્તોત્રના સંપૂર્ણ પાઠને સાંભળ્યા પછી લોમશ મહર્ષિ અંતમાં બોલ્યા કે, દેવાધિદેવ ભગવાન વિષ્ણુને હું વારંવાર નમસ્કાર કરું છું. હે પ્રભુ, સમસ્ત પાપ, તાપ, અજ્ઞાન, અકર્મ આદિથી તમે અમારી રક્ષા કરો. અમને દીર્ઘાયુ, સુખ, સમૃદ્ધિ તથા સદ્ગતિના આશીર્વાદ આપો. અમારા પર તમારી કૃપા સદૈવ બની રહે એવા પણ આશીર્વાદ આપો. તે ઉપરાંત મહર્ષિ લોમશે ઋષિ વેદનિધિને કહ્યું કે, હે દ્વિજશ્રેષ્ઠ, આ પાવન સ્તોત્રના પાઠ કરવાથી બ્રાહ્મણોને ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ક્ષત્રિયોને બલ, શક્તિ તથા તેજનો વિસ્તાર થાય છે. વૈશ્યને વ્યાપારમાં તથા એની ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધને પણ સુખ, યશ તથા સમ્માનની પ્રાપ્તિ થાય છે. હે ઋષિ, વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના પાઠ કરવાથી રોગીજન રોગોમાંથી મુક્તિ મેળવીને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરે છે. નિર્ધન વ્યક્તિઓની દરિદ્રતા દૂર થાય છે. સંતાનહીનોને સંતાનની પ્રાપ્તિ થાય છે. દાસોને દાસતાથી છુટકારો મળે છે અને પ્રભુતા પ્રાપ્ત થાય છે. રાજાઓને વિજયનો લાભ થાય છે તથા રાજ્યનો વિસ્તાર થાય છે. પ્રભુ ભક્તોને ભગવાન વિષ્ણુ સ્વયં એ જ પ્રમાણે દર્શન આપે છે, જે પ્રમાણે દેવદ્યુતિને દર્શન આપ્યા હતા, તથા અંતમાં વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ સ્તોત્રના પાઠ સાથે જો પૂર્ણ વિધિ સહિત મહામાસમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરે તો એ સર્વોત્તમ કહેવાય છે. મહામાસમાં જપ, તપ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, દરિદ્ર નારાયણની સેવા, યથાશક્તિ દાન, માતા પિતાની સેવા કરનાર તથા બંધુબાંધવોથી પ્રેમ કરનાર વ્યક્તિ આ લોકમાં સંપૂર્ણ સુખોને ભોગવે છે તથા એને અંતમાં વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 24મો અધ્યાય. દ્રવિણ દેશના રાજા ચિત્રરથની કથા. ઋષિ વેદનિધિએ નમ્રતા ભાવે લોમશ મહર્ષિને પ્રાર્થના કરીને કહ્યું કે, હે મહર્ષિ, તમે મને એ પિશાચની કથા સંભળાવો, જેને મહાત્મા દેવદ્યુતિની કૃપાથી પિશાચયોનીમાંથી મુક્તિ મળી હતી અને એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ હતી. મહર્ષિ લોમશે કહ્યું કે, હે વેદનિધિ, પ્રાચીન કાળમાં દ્રવિણ દેશમાં ચિત્રરથ નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ચિત્રરથ
સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા, અત્યંત શૂરવીર તથા દયાળુ હતા. પરંતુ સમયના પરિવર્તનના કારણે અને દુષ્ટમંત્રી તથા પરામર્શદાતાઓને વશીભૂત થઈને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એની પ્રવૃત્તિ કામુકતા તરફ આસક્ત થઈ ગઈ અને એ રાજાએ ઘણી સુંદરીઓને પટરાની બનાવી લીધી હતી. રાજા ચિત્રરથના રાજકોષમાં સોના તથા રત્નો ભરપૂર હતા, એટલે રાજા કોઈ પણ વાતની ચિંતા ના કરતા અને હંમેશા કામ તથા મદમાં જ ડૂબ્યા રહેતા હતા. એ રાજા ધર્મકર્મના સારા માર્ગના પથમાંથી ભ્રષ્ટ થઈ ગયા હતા અને લોભી તથા મહાન ક્રોધી બની ગયા હતા. સમયના ગતિના સાથે એ દુષ્ટ રાજા ભગવાન તથા એના ભક્ત વૈષ્ણવોને ક્રોધ કરવા લાગ્યો. એ ભગવાનના ભક્તોનું અપમાન કરતો હતો અને નાસ્તિકોનું સન્માન કરતો હતો. એ રાજા નાસ્તિકોને યથાશક્તિ દાન આપતો હતો. આ પ્રમાણે એ રાજ્યના ભંડારનો દુરુપયોગ કરવા લાગ્યો. એ દેશની સમસ્ત પ્રજા દુઃખોના કારણે ત્રાહી ત્રાહી કરવા લાગી. પ્રજાના શાપના કારણે તથા પોતાના દુષ્કર્મોના કારણે એ રાજા ઘણી બીમારીઓને પ્રાપ્ત થયો. એ રોગોના કારણે રાજાનું શરીર દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યું અને એ રાજા ખૂબ જ દુઃખ ભોગવીને મૃત્યુને પ્રાપ્ત થયો. રાજાના મૃત્યુ થતાં જ યમદૂતોએ પાપી રાજાના શબને ઘેરી લીધો અને એનો દેહ સંસ્કાર પણ વેદોક્ત વિધિથી સંપન્ન ન થવા દીધું. દેવદૂતોએ પાપી રાજાને કષ્ટ પહોંચાડતા પહોંચાડતા ગરમ ગરમ તપતા લોઢાના ખિલ્લા પાથરેલા હોય એવા માર્ગ પરથી રૌરવ નરકના મધ્યમાંથી ખેંચી ખેંચીને લઈ ગયા. દુઃખના કારણે એ રાજા ત્રાહી ત્રાહી કરવા લાગ્યો, પરંતુ એની પુકાર સાંભળનાર ત્યાં કોઈ ના હતું. એ જગ્યા પર તો મોટા મોટા શિયાળ અને કૂતરા રાજા પર આક્રમણ કરતા હતા. રાજા અત્યંત અસહનીય પીડા સહન કરતા ચીસું પાડતો હતો. એવી રીતના કષ્ટ સહન કરતાં કરતાં એ રાજા યમલોક પહોંચી ગયા. યમલોક પહોંચતા જ રાજાને નરકમાં ફેંકી દીધો. તે ઉપરાંત એ રાજાને ત્યાંથી અંધતમસ નરકમાં નાખ્યો. થોડા સમય પછી એ રાજાને ત્યાંથી કાઢીને રૌરવ નરકમાં નાખ્યો. ત્યાં રાજાને સહન ના થાય તેવી પીડા થતી હતી. એ પીડાના કારણે રાજા ચીસો પાડતો હતો, પણ એની પુકાર સાંભળનાર ત્યાં કોઈ ના હતું. કોખ નરકના દુઃખ ભોગવ્યા પછી રાજાને મહારૌરવ નરકમાં નાખ્યો. મહારૌરવ નરકની ઘોર નરક યાતના ભોગવ્યા પછી પણ એ રાજાને છુટકારો ના મળ્યો. ત્યારબાદ યમદૂત એ રાજાને સૂત્ર આદિ નરકમાં લઈ ગયા. એ નરકની દુઃખમયી યાતનાઓથી રાજા બેભાન થઈ ગયા. થોડીવાર પછી જ્યારે એ રાજા હોશમાં આવ્યા ત્યારે યમદૂત એ રાજાને મહાબીચી નરકમાં લઈ ગયા. મહાબીચી નરકના ઘોર કષ્ટોને સહન કર્યા બાદ યમદૂત રાજાને પ્રતાપન નરકમાં લઈ ગયા. ત્યાર પછી રાજાને સંતાપ નરકની યાતના સહન કરવી પડી. સંતાપ નરકના પશ્ચાત રાજાને કામોલ નરકમાં લઈ ગયા. ત્યાં પણ અનેક દુઃખ ભોગવવા પડ્યા. કામોલ નરક પછી યમદૂત રાજાને ખેંચી ખેંચીને પૂર્તિમૂતિક નરકમાં લઈ ગયા. ત્યાં દુઃખ ભોગવ્યા પછી એ રાજાને પૂર્તિ નરકના દુર્ગમ ભાગોમાંથી કાઢીને લૌકશકુભ્રગી યંત્રના દુર્ગમ માર્ગમાંથી લઈ જઈને શાલ્યલી માર્ગના વચમાં ફેંકી દીધા. શાલ્યલી માર્ગના વચમાંથી અત્યંત ભયાનક નદી વહેતી હતી. એ નદીનું નામ ભયાનક જ હતું. એ અત્યંત ભયાનક નદીમાં રાજા વહેતા હતા. થોડો સમય આવી રીતે નદીમાં વહેતા પછી યમદૂત એ રાજાને
ભયાનક નદીમાંથી બહાર કાઢીને એને મહાભયાનક દુર્દશ માર્ગ પર લઈ ગયા. તે ઉપરાંત એ પાપાત્મા રાજાને પત્રવનલોક, તારકાદી નગરોની કષ્ટમયી યાતનાઓ સહન કરવી પડી. રાજાને આ બધા નરકના કષ્ટ તથા દુઃખદાયક યાતના ભગવાન વિષ્ણુ તથા એના ભક્તોને દુઃખી કરવાના કારણે સહન કરવી પડી. તારકાદી નરક યાતનાઓને ભોગવીને રાજા એ નરકમાંથી બહાર આવ્યા અને તરત જ એ રાજાને ગિરિરાજ પિશાચની યોનિ પ્રાપ્ત થઈ. એ પિશાચ યોનિયુક્ત રાજા અતિ ભયંકર રૂપ ધારણ કરીને મેરુ પર્વતના ભયંકર વનોમાં ચારે બાજુ ભટકવા લાગ્યા. એ જગ્યા પર એટલી બધી ગરમી હતી કે એ પિશાચને એવું લાગતું હતું કે જાણે એના શરીરમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે. એ પિશાચયોનિયુક્ત રાજાને શરીરમાં બળતરા થતી હતી. એ દુઃખના કારણે એ ચીસો પાડતો હતો. એ જગ્યા પર એને પીવા માટે એક ટીપું પાણી પણ ના મળતું. એ પિશાચ ભૂખ અને તરસના કારણે રડતો રડતો બચાવો બચાવો એમ ચીસું પાડતો હતો. એ જંગલમાં ચારે બાજુ ભટકવા લાગ્યો. આવી રીતે જંગલમાં ફરતા ફરતા એ પિશાચ પરમ વૈષ્ણવ મહાત્મા દેવદ્યુતિના આશ્રમે પહોંચી ગયો. એ આશ્રમ પાસે પહોંચીને એ પિશાચ કાતરવાનીમાં વિલાપ કરવા લાગ્યો કે હે પ્રભુ, મારે હજુ કેટલો સમય આવા દુઃખ સહન કરવા પડશે. હે વિષ્ણુ ભગવાન, મને બચાવો, મારો બેડો પાર કરો ભગવાન. હું અનેક નીચ યોનિઓમાં પડીને કોખ નરકના કષ્ટ ભોગવું છું. હે પ્રભુ, મને આ નરક સાગરમાંથી મુક્ત કરો, મને બચાવો ભગવાન. આવી રીતે એ પિશાચયોનિયુક્ત રાજા રડતા રડતા વિલાપ કરતા હતા અને મહાત્મા દેવદ્યુતિના આશ્રમ પાસે બેભાન થઈને પડી ગયા. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 25મો અધ્યાય. દેવદ્યુતિ મહર્ષિ દ્વારા રાજા ચિત્રરથને સદ્ગતિ માટે ઉપદેશ. લોમશ ઋષિ બોલ્યા કે હે બ્રાહ્મણ, જે સમયે પિશાચયોનિયુક્ત રાજા ચિત્રરથ દેવદ્યુતિ ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને પડી ગયા હતા, એ સમયે મહર્ષિ દેવદ્યુતિ ઉપાસનામાં લીન હતા. મહર્ષિએ પિશાચયોનિયુક્ત રાજાને જોયા. એ સમયે રાજા ભયાનક આકારવાળા હતા તથા એના શરીરમાં થતી અસહ્ય પીડાના કારણે એ ચીસો પાડી પાડીને રડતા હતા. એ ભયાનક પિશાચને જોઈને દેવર્ષિ દેવદ્યુતિએ કહ્યું કે હે પિશાચ, તું કોણ છે? તું મારા આશ્રમ પાસે કેવી રીતે આવ્યો છો અને કયા કારણે તું આટલા દારૂણ દુઃખને ભોગવી રહ્યો છો? દેવર્ષિની વાતો સાંભળીને પિશાચે આંખો ખોલી અને ઋષિની વાતો સાંભળવા લાગ્યો. દેવર્ષિએ કહ્યું કે હે પિશાચ, તું ચિંતા ના કર. તારા મનમાં જે ભય છે તે ભય છોડીને મારી વાત સાંભળ. મારા આશ્રમ પર આવ્યા પછી કોઈ પણ પ્રાણી, ચાહે તે મનુષ્ય હોય કે જંતુ, એને દુઃખ ના મળે. બધાને વૈકુંઠના સમાન સુખની જ પ્રાપ્તિ થાય છે. માટે હે પિશાચ, તું નિર્ભય થઈને તારા આ દારૂણ દુઃખનું કારણ મને વર્ણન કર. હે પિશાચ, તું વિના સંકોચે બોલ કે હું તારી શું સહાયતા કરી શકું? પિશાચયોનિયુક્ત રાજાએ અનેક જન્મો પછી આવા શાંતમય વચન સાંભળ્યા હતા. ઋષિના વચનો સાંભળીને એ રાજાએ રડવાનું બંધ કરી દીધું. ઋષિના સ્પર્શ માત્રથી એ પિશાચને લાગ્યું કે હવે મારા અડધા દુઃખ દૂર થઈ ગયા છે. એ પિશાચ દેવઋષિના ચરણોમાં પડીને કહેવા લાગ્યો કે હે ઋષિવર, તમારી કોમલ વાણી તથા મધુર વચનો સાંભળીને મારી આત્માને શાંતિ અને શીતલતા પ્રાપ્ત થઈ છે. હવે મને એવું લાગી રહ્યું છે કે મારા દુઃખોનું અંત થયું છે અને પુણ્યનો ઉદય થાય છે.
આમ કહી પિશાચાત્માએ ઋષિને કહ્યું કે, હે ઋષિવર, હું મનુષ્ય યોનિમાં રાજા હતો. મારું નામ ચિત્રરથ હતું. મારી પ્રજા સુખ તથા વૈભવથી પૂર્ણ સંપન્ન હતી, પરંતુ દુર્જનો સાથે મળવાથી મારી પ્રવૃત્તિ બદલી ગઈ. હું ઘણો ક્રૂર થઈ ગયો. હું તો ભોગવિલાસમાં ફસતો ગયો અને મારી પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો. પ્રજા મારા અત્યાચારોથી ત્રાહી ત્રાહી કરવા લાગી. પ્રજા જેટલી દુઃખી થતી, હું એટલો ખુશ થતો હતો. હું તો ખૂબ જ અભિમાની થઈ ગયો હતો. મારા ગર્વ અને અભિમાનના કારણે હું તો ભગવાન વિષ્ણુનું પણ અનાદર કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ, જે ચરાચર જગતના સ્વામી, જેનું નામ લેવા માત્રથી પ્રાણીને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, એવા ભગવાન વિષ્ણુનો અનાદર કરવાના કારણે જ મને નરકના દુઃખ ભોગવવા પડ્યા તથા આવી ભયાનક પિશાચીઓની પ્રાપ્ત થઈ છે. પિશાચના દુઃખોનું વર્ણન સાંભળીને દેવર્ષિ બોલ્યા કે, હે મૂર્ખ! માયા, મદ, લોભ અને કામને વશીભૂત થઈને તે જઘન્ય અપરાધ કર્યો છે. ભગવાન વિષ્ણુ, જે સમસ્ત સૃષ્ટિને ઉત્પન્ન કરનાર છે તથા સંહાર કરનાર પણ છે, એવા ભગવાન વિષ્ણુનું તે ઘોર અનાદર કર્યું છે. પાપી તથા દુષ્ટોને પણ ભગવાન વિષ્ણુના નામ લેવા માત્રથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. જે ભગવાન વિષ્ણુના યશ અને કીર્તિના વખાણ કરતાં કરતાં અમે ઋષિમુનિ ક્યારેય પણ થાકતા નથી તથા સદૈવ એની વંદનામાં જ લીન રહી છીએ, એવા પ્રભુ નારાયણ સ્વામીની આરાધના તો પ્રત્યેક પ્રાણીને જન્મજન્માંતર સુધી કરતી રહેવી જોઈએ. ભગવાન વિષ્ણુની આરાધના ચારેય અવસ્થામાં કરતી રહેવી જોઈએ. હે મૂર્ખ! વેદોક્ત ધર્મ શાશ્વત છે. આ સદૈવ ચિરંજીવી છે. સનાતન ધર્મનું પાલન કરવાવાળા પ્રાણી ક્યારેય પણ દુઃખી નથી થતા. જે પ્રાણી અસત્યનું સંરક્ષણ કરે છે, જે ધર્મના વિરુદ્ધ ચાલે છે, એવા પ્રાણી સદૈવ દુઃખ ભોગવે છે. ભગવાન વિષ્ણુ તથા ભગવાન શંકર તો લોક પરલોકના સ્વામી છે. હે મૂર્ખ! તે તો એની જ નિંદા કરી છે. તે તો ઘોર અપરાધ કર્યો છે. તને દંડ મળવું તો ઉચિત છે અને તારે નિરંતર દુઃખ ભોગવવું પડશે. આ સાંભળીને પિશાચ ત્રાહી ત્રાહી કરવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. એ પિશાચ તો દુઃખી થઈને મુનિના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે, હે ઋષિ, તમે મને બચાવો. હું ખૂબ જ દુઃખી છું. હું તો મહાપાપી છું. મેં તો ત્રિલોકીનાથ ભગવાન વિષ્ણુનું ઘોર અપમાન કર્યું છે. મારા કષ્ટોનું નિવારણ કરો. પિશાચની આ વાતો સાંભળીને ઋષિને દયા આવી. ઋષિએ પિશાચના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે, હે ભદ્ર! વાસ્તવમાં તો તે ઘોર અપરાધ કર્યો છે. હે રાજન! વિષ્ણુ ભગવાનને દ્રોહ કરવાના કારણે જ તને ઘોર નરકના દુઃખ ભોગવવા પડ્યા છે. પરંતુ હવે હું તને તારા મુક્તિનો ઉપાય કહું છું. ધ્યાનપૂર્વક સાંભળ. દેવજૂતિ ઋષિએ કહ્યું કે, હે ભદ્ર! થોડા દિવસોમાં મહામાસ આરંભ થશે, માટે શીઘ્ર જ તારા દુઃખોનું નિવારણ થશે. તું તરત જ મહાન તીર્થરાજ પ્રયાગરાજ જા. ત્યાં ગંગા, યમુના તથા લુપ્ત સરસ્વતીનું પવિત્ર સંગમ છે. આ શાસ્ત્રોક્ત તથ્ય છે કે સંગમમાં સ્નાન કરવાથી સમસ્ત પ્રાણીઓના તમામ કષ્ટ, દુઃખ બધું નષ્ટ થઈ જાય છે. જે પ્રમાણે સૂર્યના કિરણો અંધકારનો નાશ કરી દે છે, એ જ પ્રમાણે પવિત્ર તીર્થ પ્રયાગરાજમાં સ્નાન કરવાથી સમસ્ત જન્મોના પાપ નાશ થઈ જાય છે. સંક્ષેપમાં હું તને એટલું જ કહેવા માંગુ છું કે તીર્થરાજ પ્રયાગ અત્યંત પુણ્ય સ્થળ છે. ત્યાં સ્નાન કરવાનું ફળ તો અદ્વિતીય છે.
સંગમના પવિત્ર જલમાં સ્નાન કરવાથી તમામ પાપો તથા કષ્ટોનું હરણ થાય છે. સંગમ સ્નાનના બરાબર ના તો કોઈ તપસ્યા છે, ના તપ. પ્રયાગ સ્નાન સમસ્ત યજ્ઞોમાં શ્રેષ્ઠ કહેવાય છે. સંસારના તમામ દાન પ્રયાગરાજના સંગમ સ્નાનના સમ્મુખ તુચ્છ છે. પ્રયાગ સંગમ પર સ્નાન પૃથ્વી પર સ્વર્ગનો દ્વાર કહેવાય છે. આ સંગમમાં સ્નાન કરવા માત્રથી પ્રાણીજનની મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે એક નાનકડી આગની ચિંગારી આગની લપટ બનીને મોટા મોટા ઘાસના ઢેર તો શું, મોટા મોટા ભવનને પણ સ્વાહા કરી નાખે છે, એ જ પ્રમાણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માત્રથી પ્રાણીના બધા પાપ નષ્ટ થઈ જાય છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તારી પિશાચીઓની નષ્ટ થઈ જશે. તારા જન્મ જન્મના કષ્ટ દૂર થઈ જશે. ભગવાન વિષ્ણુ તથા ભગવાન શંકર તારા દુઃખોનું નિવારણ કરીને તને પિશાચીઓનીમાંથી મુક્ત કરાવશે. તને મુક્તિની પ્રાપ્તિ થશે તથા સ્વર્ગના અતુલ્ય સુખને તું જન્મ જન્માંતર સુધી ભોગવીશ. ઋષિએ કહ્યું કે, હે રાજન, મારી વાણીમાં એટલી શક્તિ નથી કે હું તને પ્રયાગરાજ સ્નાનના સંપૂર્ણ મહાત્મ્યની વ્યાખ્યા કરી શકું, કેમ કે પ્રયાગરાજ સંગમના સ્નાનનું પુણ્ય તો અલૌકિક છે. આ સંદર્ભમાં હું તને એક સત્ય વૃત્તાંત કહું છું, સાંભળ. કેરળના એક બ્રાહ્મણને ત્રિવેણીના પવિત્ર જલના સ્પર્શ માત્રથી મુક્તિ પ્રાપ્ત થઈ હતી. પિશાચીઓની યુક્ત રાજા મુગ્ધ થઈને ઋષિના વચનો સાંભળતો હતો. એને ઋષિને ઉત્સુકતાથી પૂછ્યું કે, હે ઋષિવર, તમે મને કેરળના બ્રાહ્મણની કથાનું વર્ણન કરો, જેને સાંભળવાથી મારા હૃદયની શંકાનું નિવારણ થાય. અત્યારે મારું હૃદય અત્યંત દુઃખી તથા ચલાયમાન થાય છે. એ કથા સાંભળવાથી મારી જિજ્ઞાસા શાંત થશે.